ચાલો એક પેજ હું લઈ લઉં છું. મારે પૂર્વાંગો વિશે લખવું છે. ઓકે, ઈ તમને આવડે જ છે હો પૂર્વાંગો. મારે તો ખાલી આછેરો પ્રકાશ પાડવાની વાત છે. આ પૂર્વાંગો તમને આવડે જ છે, મારે તો ખાલી પ્રકાશ પાડવાની વાત છે. પણ જો હું પ્રકાશ કઈ રીતે પાડીશ, તમને યાદ રહીએ એ રીતે હો, તમને યાદ રહીએ એ રીતે. Y Z E P. Y એટલે યોટા, Z એટલે ઝેટા, એક્ઝા અને પેટા. અહીંયા થશે 10 ની 24 ઘાત, 3 નો ઘટાડો. ઝેટા એટલે 10 ની 21 ઘાત. હાલો એક્ઝા 10 ની 18 ઘાત અને પેટા 10 ની 15 ઘાત. YZ EP યોટા, ઝેટા, એક્ઝા અને પેટા. હજી આપણે અહીંયા અટકશું નહીં. જોવો, ધ ગ્રેટ મોનાર્ક કિંગ હેનરી. તો ગ્રેટ મોનાર્ક કિંગ હેનરી. ધ એટલે ટેરા. ગ્રેટ એટલે ગીગા. મોનાર્ક એટલે મેગા. કિંગ એટલે કિલો. હેનરી એટલે હેક્ટો. ટેરા એટલે 10 ની 12 ઘાત. ગ્રેટ એટલે ગીગા 10 ની 9 ઘાત. મેગા એટલે 10 ની 6 ઘાત. કિલો એટલે 10 ની 3 ઘાત અને હેક્ટો એટલે 10 ની 2 ઘાત. 2 ઘાત હેક્ટો એટલે. હજી અહીં અટકશું નહીં હો. ડાઈડ બાય ડ્રિંકિંગ ચોકોલેટ મોકા. ચાલો, ડાઈડ એટલે ડેકા. બાય એટલે બાય, બાય બાય. ડ્રિંકિંગ એટલે દેશી. ચોકોલેટ એટલે સેન્ટી. મોકા એટલે મિલી. હાલો ઘાત લખ નાખું. ડેકા એટલે 10 ની 1. અહીંયા 10 ની 0. 0 ઘાત એટલે 1 કહેવાય. કોઈની 0 ઘાત એટલે એ શું કહેવાય? 1. આ યાદ રાખવાનું હો.
કોઈની 0 ઘાત એટલે એ શું થઈ જાય 1, કોઈની 0 ઘાત એટલે 1, ડેસી 10⁻⁻1, ચોકલેટ સેન્ટી 10⁻², મિલી 10⁻3. હજી એક લીટી આગળ, ડાઈડ બાય ડ્રિંકિંગ ચોકલેટ મોકા મિલ્ક નોટ બાય પોઈઝન. મિલ્ક એટલે માઇક્રો, નોટ એટલે નેનો, બાય એટલે બાય બાય, પોઈઝન પાઇકો, માઇક્રો 10⁻6, નેનો 10⁻1, પાઇકો 10⁻12. હજી અટકશું નહીં હો, હજી આગળ, ફેઝી ફેમ્ટો, ઓટો, ઝેપ્ટો અને વાયનું યોક્ટો. ફેમ્ટો એટલે 10⁻15, ઓટો એટલે 10⁻18, ઝેપ્ટો એટલે 10⁻21 અને યોક્ટો એટલે 10⁻24. તો આ બધી ઘાતના પૂર્વાંગો આવી ગયા, કે જે આપણી ચોપડીમાં આપ્યા છે. જોઈ શકો છો, જે આપણી ચોપડીમાં આપ્યા છે. જો YZEP, ધ ગ્રેટ મોનાર્ક કિંગ હેનરી died by drinking chocolate mocha milk, not by poison, ફેઝી. થઈ ગયું આખું? બસ. તો આની યાદ રાખવાની ટેકનિક છે. YZEP, the great monarch King Henry died by drinking chocolate mocha milk, not by poison. એક મોનાર્ક નો કિંગ હેનરી નામનો રાજા હતો, એ મૃત્યુ પામ્યો. તો કે શેનાથી? ઝેર પીને નહીં, તો ચોકલેટ મોકા મિલ્ક પીને મૃત્યુ પામ્યો. ફેઝી. YZEP, the great monarch King Henry died by drinking chocolate mocha milk, not by poison. ફેઝી. ઓકે? ટૂંકમાં આ યાદ રાખવાનું હોય, પણ મેં તમને યાદ રાખવાની ટેકનિક કહી દીધી. આ સમજવાનું ન હોય. હું કવિ સમજાય? આ વસ્તુ પાકી કરવાની છે, યાદ રાખવાની. કઈ રીતે યાદ રાખવું મેં તમને કહી દીધું.
બીજું એનું રૂપાંતરણ એ તમે ભણી જ ગયા છો 6ઠા 7મા ધોરણમાં 5મા ધોરણના ગણિતમાં. એના રૂપાંતરણો તમે 6ઠા 7મા 5મા ધોરણના ગણિતમાં ભણી જ ગયા છો. તો એ લખી દઉં છું કોઈને ન યાદ હોય તો. તમારી પાસે મોટો એકમ છે આમાંથી કોઈ, એમાંથી તમારે નાના એકમમાં જવું છે ત્યારે શું કરશો? ઘાતમાં વધારો. ત્યારે શું કરાય? ઘાતમાં વધારો. ત્યારે કરાય ઘાતમાં વધારો. નાના એકમમાંથી શેમાં જવું છે? મોટા એકમમાં. ત્યારે શું કરાય? ઘાતમાં યસ. ત્યારે કરાય ઘાતમાં ઘટાડો. આ ખબર પડવી જોઈએ, આ 6ઠા ધોરણનું ગણિત કહેવાય હો. મોટામાંથી નાનામાં ફેરવવા હોય તો શું કરાય? વધારો. નાના એકમમાંથી મોટા એકમમાં ફેરવવા હોય તો શું કરાય? ઘાતમાં ઘટાડો. ખબર પડી હું કઉ છું એ? સરસ. આ ટૂંકમાં પાકી કરવાની માહિતી મેં તમને જણાવી દીધી કે આમ પાકું કરાય, આ રીતે પાકું કરે. હવે મારે જે વાત કરવી છે એ અગત્યની છે. હવે મારે જે વાત કરવી છે એ વાત અગત્યની છે અને એ વાત છે એસઆઈ સિસ્ટમની. મારે જે વાત કરવી છે એ વાત અગત્યની છે. એ વાત છે એસઆઈ સિસ્ટમની. એ વાત છે જો ચોપડીમાંથી કહું છું. દળનો એકમ કિલોગ્રામ. ઈ કિલોગ્રામ શું છે? તો ચોપડી એવું કે દળનો એકમ કિલોગ્રામ એ 1 કિલોગ્રામના આંતરરાષ્ટ્રીય આદિરૂપ જેટલું દળ. તો સાહેબ આમાં કઈ સમજાણું નહીં, આ સમજવા નથી, આ તો માહિતી માટે છે. પણ તોય હું તમને સમજાવું કે શું ઘટના છે. 1 કિલોગ્રામ કોને કહેવાય? જો એ તમને સમજાવો, 1 કિલોગ્રામ કોને કહેવાય? ધારી લ્યો કે તમને પ્રશ્ન થવો જોઈએ કે આપણને જે મીઠાની કોથળી 1 કિલોગ્રામની આવે છે એમાં એટલું જ મીઠું કાં વધુ નહીં કાં ઓછું નહીં? તમને એવો પ્રશ્ન ન થયો કઈ? એઝ અ સાયન્સ સ્ટુડન્ટ તમને પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ કેરીનું ખોખું 10 કિલો લીધું તો એમાં 10 કિલોમાં એટલી જ કેરી કાં વધુ નહીં ને કાં ઓછી નહીં? તો એના માટેનો જવાબ જો, એના માટેનો જવાબ હું તમને દઉં છું. આપણે ક્યાંય તોલા સાબડા લેવા જવાના નથી હો. કે ઉભા રહ્યો સાહેબ અમે જોઈ લઈ તોલા સાબડામાં માપીને. એ નહીં ચાંદની, ક્યાંય આપણે તોલા સાબડા લેવા જવાના નથી હો. વિશ્વા જાતી નહીં ક્યાંક તોલા સાબડા લેવા કે સાહેબ ઉભા રહ્યો હું જોઈ લઉં. એ નહીં જોવાનું નથી. હું અહીંયા કહું જો તમને, પેરિસમાં સેવરે ખાતે IBWM ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ એન્ડ મેઝર્સ આવી એક સંસ્થા છે. પેરિસમાં સેવરે ખાતે એક આવી સંસ્થા છે IBWM ઇન્ટરનેશનલ વેઇટ
ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ એન્ડ મેઝર્સ એમાં રાખવામાં આવેલ પીટી અને આઈઆર. પીટી એટલે થાય પ્લેટિનમ, પીટી એટલે થાય પ્લેટિનમ. શું થાય? પીટી એટલે પ્લેટિનમ અને આઈઆર એટલે થાય ઇરિડિયમ. પીટી એટલે થાય પ્લેટિનમ અને આઈઆર એટલે થાય ઇરિડિયમ. આનો પરમાણ્વીય ક્રમાંક છે 78 અને આનો છે 77. હવે આ બે થી એક મિશ્ર ધાતુથી બનેલ નળાકારના વજનને 1 કિલોગ્રામ કહે છે. હવે દાખલા તરીકે ધારી લો કે આ નળાકાર છે, તો IBWM માં એક આવું નળાકાર છે પીટી અને ઇરિડિયમનું કે એનું જેટલું વજન છે ને એટલા વજનને 1 કિલોગ્રામ કહેવાય. સમજ્યા તમે? 1 કિલોગ્રામ કોને કહેવાય? કેટલું વજન? તો કે એક એવી મિશ્ર ધાતુનું નળાકાર બનાવ્યું છે જે પ્લેટિનમ અને ઇરિડિયમ માંથી બનેલું છે. ઈ નળાકારનું જેટલું વજન છે, એટલા વજનને જ શું કહેવાય? 1 કિલો કહેવાય. હું તમે શિયાર કેરી લઈને ઉભા રહી જાય કે ભાઈ આને 1 કિલો કહેવાય, ઈ નો કહેવાય હો. હું તમે 8 શીકુના ફળ લઈ આવીને આપણે રાખી દઈએ કે હાલો આને કેરી કહેવાય, હાલો આને 1 કિલો કહેવાય, તેને 1 કિલો નો કહેવાય હો. ઈ IBWM માં રાખેલું નળાકાર છે, ઇન્સ્ટિટ્યૂટમાં રાખેલું એક નળાકાર છે. એના વજનને 1 કિલોગ્રામ કહેવામાં આવે છે. અને ઈ પીટી અને આઈઆર નું શા માટે બનાવ્યું? કારણ કે ઈ એવી ધાતુઓ છે કે જેમાં લાંબા સમય સુધી કાંઈ ફેરફાર થાય નહીં. અહીંયા લોખંડ રાખ્યું હોત તો શું થાત? યસ, લોખંડને કાટ લાગી જાય એટલે ઈ નો હાલે હો. એટલે લોખંડ નો હાલે. હાલો એના પછી 1 મીટર કોને કહેવાય? ઈ આના જેવો જ પ્રશ્ન થયો આપણને. એટલે ટૂંકમાં તમને નો થયો, મને થયો. 1 મીટર કોને કહેવાય? તો શૂન્યાવકાશમાં પ્રકાશે 3.3 into 10⁻⁹ સેકન્ડમાં, તમારી નીચે તમારી ટેક્સ્ટ બુકમાં તો ઓલું આપ્યું છે, જો જોવો બતાવું તમને. હા જો, 1 સેકન્ડમાં 1/299,792,458 માં ભાગ. મેં એને રૂપાંતરણ કરી નાખ્યું. જો મેનું રૂપાંતરણ કરી નાખ્યું કે શૂન્યાવકાશમાં 3.3 into 3.3 into 10⁻⁹ સેકન્ડમાં કાપેલ અંતરને 1 મીટર કહે છે. આ 1 સેકન્ડનો ભાગ છે હો. શૂન્ય અવકાશમાં પ્રકાશ્યા 1 સેકન્ડના એટલામાં ભાગમાં, 1 સેકન્ડમાં નહીં. જોવો, 1 સેકન્ડમાં નહીં હો. શૂન્ય અવકાશમાં પ્રકાશે 1 સેકન્ડના આટલામાં ભાગમાં, એ ભાગાર્યો 3.3 ગુણ્યા 10⁻⁹ 3.3 ગુણ્યા 10⁻⁹ સેકન્ડમાં કાપેલા અંતરને 1 મીટર કહેવામાં આવે છે.
1 મીટર કહેવામાં આવે છે। ઓકે, એના પછી તાપમાન, તો કે તાપમાનના માપન માટે SI એકમ કેલ્વિન નક્કી કરવામાં આવ્યો છે। SI એકમ કેલ્વિન નક્કી કરવામાં આવ્યો છે, પરંતુ સામાન્ય વ્યવહારમાં તાપમાન માપવામાં સેન્ટીગ્રેડ અને ફેરનહીટ ઉપયોગી છે, અને એનો સંબંધ એકબીજાનો સેન્ટીગ્રેડ અને ફેરનહીટ નો સંબંધ જો અહીં લખી દઉં। ફેરનહીટ બરાબર 32 વત્તા 1.8 સેન્ટીગ્રેડ। આ સૂત્ર પાકું કરવાનું, ફેરનહીટ બરાબર 32 વત્તા 1.8 સેન્ટીગ્રેડ, 32 વત્તા 1.8 સેન્ટીગ્રેડ। કઈ વાંધો નહીં, તમને મેં કેલ્સી લેવાનું કીધું જ તું। આજુબાજુમાં ક્યાંય કેલ્સી હોય તો લઈ લ્યો, અને સાથે લઈ લ્યો રફ ચોપડો। હાલો 1-2 દાખલા ગણી, કારણ કે હજી તો વાર છે લેક્ચર પૂરો કરવામાં થોડીક। 1-2 દાખલા ગણીએ ને? હાલો, પેલો જ દાખલો, ટૂંકમાં હજી એક સંબંધ લખી દઉં, ઉભા રહ્યો। કેલ્વિન અને સેન્ટીગ્રેડનું, તો કેલ્વિનમાં તાપમાન જોતું હોય તો સેન્ટીગ્રેડના તાપમાનમાં 273.15 નો વધારો કરવાનો। તાપમાન તમારે કેલ્વિનમાં જોતું હોય તો જે સેન્ટીગ્રેડમાં તાપમાન આપ્યું હોય તમારે એમાં 273.15 નો વધારો કરવાનો। રેડી? હવે પેલું દાખલા ગણીએ। પેલો દાખલો છે મારી પાસે, -102 ફેરનહીટ ને સેન્ટીગ્રેડમાં ફેરવો। 102 ફેરનહીટ ને સેન્ટીગ્રેડમાં ફેરવો। કાંઈ બીજું કરવાનું થતું નથી, સૂત્ર મૂકી દેવાનું છે, Ctrl+C Ctrl+V, કોપી પેસ્ટ। હાલો દાખલો ગણી। અહીં ફેરનહીટના ફેરનહીટ એટલે 102 વત્તા 32 વત્તા 1.8 સેન્ટીગ્રેડ। હવે ગોતવાનું શું છે ધ્રુમી? યસ, ગોતવાનું શું છે? સેન્ટીગ્રેડ। કાંઈ વાંધો નહીં, એને બનાવાય કરતા 32 છે સરવાળામાં, ઓલી બાજુ જાય તો માઇનસમાં, તો 1.8 સેન્ટીગ્રેડ બરાબર 102 માઇનસ 32, તો 102 માંથી 2 જાય તો 100 માંથી 30 જાય તો 1.8 સેન્ટીગ્રેડ બરાબર 70।
આ ગુણાકારમાં ઓલી બાજુ ધક્કો મારું તો સેન્ટીગ્રેડ બરાબર 70/1.8। હાલો હું આવશે જવાબ મારો કેલ્સી? 38.88 એટલે 1 પોઈન્ટ આ બાજુ લઈ લો એટલે 9 થઈ ગયા। 38.9 એટલે 88 એટલે 5 કરતા મોટો આંકડો એટલે 1 નો ઉમેરો કરી શકાય ને। લ્યો આ દાખલો, લ્યો આ દાખલો, આ અઘરો દાખલો છે। આમાં કઈ આ સૂત્ર મૂકી દીધું, સેન્ટીગ્રેડ ગોતવાના હતા, આ સરવાળામાં હતા, ઓમની બાજુ જવા દેતા, બાદ બાકી થઈ ગયા, આ ગુણાકારમાં હતા, એ ભાગાકારમાં, એ ચોથા પાંચમાનું ગણિત જ આવે કૃષ્ણા, ચોથા પાંચમાનું ગણિત હો। એટલે આનાથી હેલું કઈ હોય નહીં લગભગ, મને જ્યાં સુધી ખબર પડે ત્યાં સુધી હોય આનાથી હેલું કઈ। તમને એમ થયો ગીત ક્યાં વાગવા માંડ્યું? આ ઓલા રેકોર્ડિંગ ના ફોન હોય ને, અહીંયા છો હું। હાલો હાલો જી એક દાખલો ગણીએ, ગણવો ને? આવા દાખલા હાલો $100 ને કેલ્વિન ટેમ્પરેચરમાં ફેરવો। શું કરવાનું? યસ, સૂત્ર મૂકી દઈ, તાપમાન બરાબર ડિગ્રી સેન્ટીગ્રેડ વત્તા 273.15। હાલો સેન્ટીગ્રેડ માં આપ્યું 100, હવે હું અહીં 0.15 ન લખું તો કઈ ફેર પડે? હું ખાલી 273 જ લખ નાખું હો। તો તાપમાન શું મળશે મને? મળી ગયું કેલ્વિન માં। એ દાખલો પૂરો પ્રિયંકા? બસ લ્યો, આવી વાતું છે। હાલો હવે હજી એક હો, -25°C, -25°C બરાબર કેટલા કેલ્વિન? હાલો સૂત્ર T બરાબર -25 વત્તા 273। હાલો 273 માંથી 25 જાય તો મળી ગયો જવાબ। આ અઘરા લ્યો, હજી એક અઘરો દાખલો હો। હજી એક અઘરો દાખલો,
40 ડિગ્રી ફેરનહીટ ખાલી જગ્યા કેલ્વિન। હાલો લ્યો, કાઈ વાંધો નહીં, ફેરનહીટ નું સૂત્ર મૂકી દો। ફેરનહીટ બરાબર 32 વત્તા 1.8 ડિગ્રી સેલ્સિયસ। ફેરનહીટ આપ્યા 40, 32 જવા દો ઓલી બાજુ સીધા, અહીંયા રાખો 1.8 ડિગ્રી સેલ્સિયસ। 40 માં તો 32 જાય તો 8, તો ડિગ્રી સેલ્સિયસ બરાબર 8 ના છેદમાં 1.8 બરાબર 4.4 ડિગ્રી સેલ્સિયસ આવ્યો જવાબ। હવે એને શેમાં ફેરવવાના? એને શેમાં ફેરવવાના? કેલ્વિનમાં। તો તાપમાન બરાબર 4.4 વત્તા 273 શું થઈ જાહે? 277। એ આવા આવડે દાખલા? આમાં કાંઈ છે? કાંઈ? હાલો હમણાં હોમવર્કમાં મોકલું છું આવા દાખલા હો, સમજ્યા? સારું હાલો, તમારે કઈ કહેવાનું?